માંડવી ભાનુશાલી મહિલા મંડળ દ્વારા ફનફેરનું આયોજન કરાયું। માંડવી ભાનુશાલીવાડી ખાતે મહિલા મંડળ દ્વારા ભવ્ય ફનફેરનું આયોજન કરાયું હતું। આ મેળો કમળાબેન ઈશ્વરભાઈ કટારમલના હસ્તે ખુલ્લો મુકાયો હતો। ભાનુશાલી સમાજના પ્રમુખે શુભેચ્છાઓ પાઠવી હતી। યુવક મંડળના પ્રમુખ મનોજભાઈ મંગે, વીએચપીના મંત્રી હિતેશભાઈ ધામા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજનો કાર્યક્રમ એટલે મહિલાનો કાર્યક્રમ છે। નારી તું નારાયણી એ યુક્તિને સાર્થક કરતા મહિલા જ્યારે આજે પુરુષ સમોવડી બનવા જઈ રહી છે ત્યારે અમારી ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા ફનફેરનું આયોજન કરવામાં આવ્યું અને 5 વાગે અમારા જ્ઞાતિના અગ્રણી કમળાબેન કિશોરભાઈ કટારમલ દ્વારા આ આનંદ મેળાને ખુલ્લું મૂકવામાં આવ્યું। અમારા પ્રમુખ બારગામ ગયા હોવાથી ત્યાંથી શુભેચ્છા સંદેશો પાઠવ્યો। યુવક મંડળ પ્રમુખ મનોજભાઈ મંગે અને અમારા સમજી લો જ્ઞાતિના હિતેશ દામા જે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી છે તેમણે પણ હાજરી આપી। આ મેળો સર્વ જ્ઞાતિ માટે હતો। બહોળી સંખ્યામાં માંડવીની સ્વાદપ્રિય જનતાએ અહીંયા હાજરી આપી અને ગાંધીધામથી અમારી મહિલા પાંખના જશોદાબેને પણ મહિલા મંડળને ખૂબ શુભેચ્છા આપવી। અને એક વસ્તુ કહું, જ્યારે આ ફનફેર છે આનંદ મેળો એટલે ખાલી આનંદ કરવાનો અવસર નથી। આજના યુગમાં જ્યારે આપણે માંડવીને પ્રવાસન યુગ તરીકે વિકસાવી રહ્યા છીએ અને એમાંથી આપણે વેપારી તકો ગોતવાની છે। આ રસોડાનો સ્વાદ આપણે પ્રજા સમક્ષ લઈ આવ્યા છીએ। એમાંથી સારો સ્વાદ જે કોઈ દુકાનોમાં પણ નથી મળતો તે આપણે આજે આ ફનફેરમાં જાણવા મળ્યો છે। પ્રજાએ એનો ભરપૂર આનંદ માણ્યો છે। બહોળી સંખ્યામાં હાજરી આપેલ માંડવીની સ્વાદપ્રિય જનતા અને અમારા વહાલા જ્ઞાતિજનો જેમણે આ આનંદ મેળાને સફળ બનાવ્યો એ માટે હું સર્વેનો આભારી છું। અને ખાસ કરીને મીડિયા મિત્ર અજયભાઈ ખત્રી જે હંમેશા અમારા માટે સહયોગી રહ્યા છે એમને હું ખૂબ આભાર માનું છું। ફનફેરમાં વિવિધ વાનગીઓના સ્ટોલો પર માંડવીના સ્વાદપ્રિય લોકોએ વાનગીઓનો જાયકો લીધો હતો। સર્વે જ્ઞાતિજનો માટે આ મેળો ખુલ્લો મુકાયો હતો। મારું નામ ભાવનાબેન ભાનુશાલી છે। આજે અમે અહીંયા આનંદ મેળો કર્યો છે ને અમને મહિલા મંડળને યુવક મંડળનો પણ સારો સપોર્ટ મળ્યો છે।